મોજે દરિયાના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને હરખ થાય। आभार साहब आभार। यूं कदली के पात में पात यूं कवियन की बात में बात दोहो એટલે કોઈ સમજદાર માણસ સમજદાર માણસોની વચ્ચે વાત કરે ત્યારે સમજદાર માણસ એને બે વખત હા પાડવી પડે। દો હા એટલે દોહો। વાહ। કોઈ કટારા કર ગ્રહે અને કોઈ મરે વખ ખાય પણ પ્રીત કરો તો હેડી કરો કે હાય કરે અને જીવ જાય। ક્યાં વાત ક્યાં વાત। અમે મેં કરીએ અને મેના મનમાં નહીં, કાં તો વીજળીએ વળીંગો અને કાં તો માંદો ને પડ્યો માંદો મેને પડ્યો મેને માંદો પડ્યો। રામ રામ મોજે દરિયાના સૌ શ્રોતાઓને મારા જાજાથી રામ રામ। મોજે દરિયા કાર્યક્રમના માધ્યમથી આપણે આપણી ગુજરાતી ભાષાની બળકટ વાતો અને એ વાતોની અંદર જે મૂલ્યો છે એ આપણી નવી પેઢીની સાથે ઓતપ્રોત થાય એવા ઉમદા આશય સાથે આપણે આ મોજે દરિયા કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ। ત્યારે આજે એક એવા વિષય તરફ આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું। વાર્તા વાર્તા રે વાર્તા બાપો ઢોર ચારતા। આ કથન સાથે બધા જ બાળકો જોડાયેલા હતા। વાર્તા સાંભળ્યા વગર બાળકની રાત જ નહોતી પડતી। એ પણ આપણા એક સંયુક્ત કુટુંબનો મોટો મજીયારો ખજાનો હતો બાળકો માટે કે રાત્રે બાળકોને ભેગા કરીને ડોશીમાં વાર્તા માંડે અને બાળકોને ઢબુરે ને સૂઈ જાય બધા। અને એ વાર્તાના પાત્રોના માનસ વિહારમાં બાળકોના મનની અંદર કેટલીય અણમોલ ચીજોની છાપ આવી વાર્તા કથનોથી મુકાતી હતી। પણ પછી એ વાર્તાના ખેડાણને કરવા વાળા પણ મળ્યા। મને યાદ આવે છે સમર્થ વાર્તાકાર આપણા પૂંજાવાળા સાહેબ, સાણસલી દરબાર સાહેબ વાર્તા માંડતા અને વાર્તાની અંદર તમામ રસોને એ ઉતારવા માટેનો પ્રયાસ કરતા હતા। આજે મારી સાથે રણજીતભાઈ વાંક આપણા કાઠી સમાજના એક અગ્રણી છે, રાજકીય ક્ષેત્રમાં પણ કાઠું કાઢેલા છે, પણ એમનો રસ પણ લોક સાહિત્યની અંદર રુચિ લેવાનો છે। સમર્થ વાર્તાકારોની અંદર આપણી આગલી પેઢીમાં ઘણા નામો હતા। કાનજી બાપા પણ એક સમર્થ વાર્તાકાર તરીકે આપણે બધા એને યાદ કરીએ છીએ અને એની જીથરા બાબાની કૃતિ તો એક એવું પાત્ર એમણે સર્જન કરી દીધું હતું કે લોકોને અંધારામાં ઘણી વખત એનો એ ભ્રમ થઈ જતો કે આમો મળશે બાબો। એ વાર્તા રસને નિખારવાનો સમર્થ વાર્તાકારોનો જે કસબ હતો એ હવે લુપ્ત થઈ ગયો। અને મારી જાણ પ્રમાણે તો પૂંજાવાળા સાહેબ પછી અત્યારે વાર્તાકારમાં કોઈ એવું નામ હોય એવું મારી જાણમાં નથી। નાના મોટા વાર્તા કહેવાવાળા કરતા હશે પણ એ અત્યારે એટલું લોકપ્રિય નથી। અને વાર્તા કહેવી અને સાંભળવી એ પણ એક પ્રકારે ભૂતકાળ થઈ। એવા માહોલમાં ભાઈ શ્રી રણજીતભાઈ વાંક એ કંઠ, કેણી, પ્રસ્તુતિ એની ઉપર માતાજીની કૃપા છે અને ખૂબ સારી રીતે લોક સાહિત્યની મરમેલી વાતોને બળકટ રીતે રજૂ કરી શકે છે। રણજીતભાઈ આપનું મોજે દરિયાના આ કાર્યક્રમમાં સ્વાગત કરતા મને હરખ થાય છે। આભાર સાહેબ આભાર। રણજીતભાઈની સાથે આપણે આ મોજે દરિયા કાર્યક્રમમાં અનેક વિષયો માણવાના છીએ, પણ આજે રણજીતભાઈ વાર્તા માંડે જેમાં આપણા કચ્છ કાઠિયાવાડની સંસ્કૃતિની ઝલક હોય, આપણા સમાજ જીવનનો ધબકારો હોય, લોક સાહિત્યનું ખેડાણ હોય અને પ્રેરણાના પિયુષ મળે એવું પાથેય હોય
અને આપણને વાર્તાકાર અને વાર્તા એને બંનેને સાકાર કરે અને મોજે દરિયાના આપ સૌ શ્રોતાજનોનું આજનું આખું એ વાતાવરણ વાર્તાસભર બને એટલી નાનકડી વાત સાથે હું રણજીતભાઈને આગ્રહ કરું કે આપ આપણી જૂની પરંપરા પ્રમાણે વાર્તા રસને આપ વહેવડાવો. આપને શુભકામના આપું કે વાર્તા કથનના અત્યારના ખુલ્લા આંગણની અંદર આપ ઘેઘૂર વડલો બનીને આગળ વધો એવી શુભકામના. ભાઈ શ્રી રણજીતભાઈ વાહ. આમ તો સાહેબ સંસ્કૃતની કથ ધાતુ એના ઉપરથી કથન અને કથા અને આપણી તળપદી બોલીમાં ડાયરો ડેલીએ ડાયા માણસો ભેગા થાય અને ડાઈ વાતું કરે. એમાં વાતમાંથી વાત એમ થડ બંધાતું જાય અને કોઈ એક વિષયની વાત એ બેસેલા ડાયરામાં બેસેલા એક વ્યક્તિ સમક્ષ આવે અને એમાં સમાજ જીવનના ઉમદા આદર્શો એ મને અને તમને દેખાય. આ વાર્તાના મુખ્ય ધ્યેય હતા. જ્યું કદલી કે પાત મેં પાત મેં પાત यूं કવિયન કી બાત મેં બાત મેં બાત. એક વાત હોય એમાંથી આડ વાત આવે અને આડ વાત ઉપરથી ફરી પાછી મુખ્ય ધારામાં ક્યારે વાત આવી જાય એ ખબર ન પડે. આ વાર્તાનું સ્વરૂપ હતું. કોઈ પણ એક દુહો હોય અને ત્યાંથી વાતની શરૂઆત થાય અને એ દુહાને લગતી આખી વાર્તા એની પ્રવાહિત શૈલીમાં હાલી જાય અને છેલ્લે જ્યારે વાર્તા પૂરી થાય ત્યારે શરૂઆતમાં કીધેલો દુહો એ પ્રતિપાદિત થાય. આ વાર્તાનું કથનનું સ્વરૂપ. દોહાને જીવતો કરે કથનીથી. એમાંથી વાર્તા પ્રગટ થાય. જય હો. ને દોહો એટલે એક સમજદાર માણસની સામે સમજદારીની વાત કરે તો કોઈ પણ સમજદાર માણસ એક વખત હા પાડે. પણ દોહો એટલે કોઈ સમજદાર માણસોની વચ્ચે વાત કરે ત્યારે સમજદાર માણસ એને 2 વખત હા પાડવી પડે. દોહા એટલે દોહો. વાહ. દોહાનો બિલકુલ જેમાં 2 વખત હા પાડવી પડે. દોહા 2 વખત હા પાડવી પડે. એક વખત હા નહીં. વાહ. એ દોહો. વાહ. નવી વાત છે. એવા એક દોહાથી આ એક સરસ મજાની આપણા જીવનશૈલી સાથે જોડાયેલી જેની અંદર મિત્રતા, પ્રેમ, સ્વામી ભક્તિ આ તમામ મુદ્દાઓ એક સાથે આવી જાય એવી એક વિરસ અને પ્રણયને ગૂંથાયેલી એવી એક આ વાર્તા કે કોઈ કટારા કરગ્રહે અને કોઈ મરે વખ ખાય. વાહ. કોઈ કટાર મારી અને પોતાનો પ્રાણ આપી દે, કોઈ વિષ ખાય અને પોતાનો પ્રાણ આપી દે, કોઈ કટારા કરગ્રહે અને કોઈ મરે વખ ખાય, પણ પ્રીત કરો તો હેડી કરો કે હાય કરે અને જીવ જાય. ક્યાં વાત હે, ક્યાં વાત. વહેલી પરોઢનો સમય વાર્તાના અંગો છે સાહેબ. એમાં મોઢિયું, ગૂંથણી, અલંકારો, ઉપમા, રૂપક, આડવાત અને પછી પાછી મુખ્ય ધારા અને સમાપન. વાહ. વાર્તાના અંગો છે એના. વહેલી પરોઢનો સમય. ભગવાન ભાસ્કરમાં રનાદેના ઓરડેથી દૂધનો કટોરો પી અને 50 કરોડ પૃથ્વીની માથે અંજવાળાના કોગળા કરતા હજી નીકળે. અરુણ છે એ સપ્તાર્ષના અશ્વની લગામને હજી ઢીલી મેલે અને 50 કરોડ પૃથ્વીની માથે અંજવાળાનું હજી પહેલું કિરણ પડે. આવા સમયે ચારણો અને બારોટો એ ભગવાન ભાસ્કરને રંગ ચડાવણ દે છે. ભલે ઉయ్યા ભાણ તિહારા લવ ભામીણા, પછી મરણ જીણ લગમાણ, અમાણી રાખજે કાશ્યપ રાઉત, હામા ભળ આફળે અને ભાંગે કેતારા ભરમ. આ 3 વેળા કાશ્યપ તણા, અમાણી સૂરજ રાખજો શરમ. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાત ભાંગે નહીં રાણ. એ તો તમવીણ કાશ્યપ રાઉત. કાઠીઓ અને રાજપૂતો સૂર્ય ઉપાસકો એ ભગવાન ભાસ્કરની ચાલીસાનું ગાન કરી રહ્યા છે. નમો આજ આદિત્યને હાથ જોડી, પ્રભુ કર્મના બંધનો નાખ તોડી, રવિ ભાવથી તુજને શીશ નામું, કૃપા દ્રષ્ટિથી જોમું જ રંક સામું, કરું વિનતી આજ હું શુદ્ધ થાવા, અને ઉઠ્યું મનડું આજ તારા ગુણ ગાવા. આવો વહેલી પરોઢનો સમય. હાવ નાનું એવું પંખીના માળા જેવું ગામડું, ભાંગેલી એવી ખડકી, આદેશ દઈ શકાય એવી, અને એ ખડકીની પડખે આવી અને બ્રહ્મ દેવતાએ અવાજ કર્યો, દયા પ્રભુની ધર્મનો જય. હવે તો એ સમય વયો ગયો સાહેબ.
નહીતર બ્રહ્મદેવતા એ દરેક વ્યક્તિના ઘેરે જાય, દયા પ્રભુની કે એને લોટ દેવામાં આવે અને એ એક દોથો એક લોટ લે ને એની સામે તમને સ્વસ્તિ કલ્યાણ કહી અને તમને આશીર્વાદનું એક બહુ મોટું ભાથું આપી અને જાય. પોતે મંત્રોના ઉપયોગ દ્વારા જે કાંઈ શક્તિ પોતાનામાં સંચય કરી છે એ શક્તિ એ પરિવારને આપી અને જાય. વાહ, બહુ ઊંચી વાત છે. એટલે એ સમય અને ગોર મહારાજે આવી અને અવાજ કર્યો, દયા પ્રભુની ધર્મનો જય, અને ખડકી ઉઘડી. એ ખડકી ઉઘડી અને 15, 16, 17 વર્ષની ઉંમરની એક જુવાન ઉંમરની દીકરી, એક દોથો એક લોટ હાથમાં છે અને એ દીકરી આવી. પણ મર્યાદાનું પૂતળું અને છતાંય રૂપનું આભરણ લાગતી હતી દીકરી. સુરંબ રંબ છૂંટગી કૃતાંબ ધ્રુપ લૂટગી જટા કસંત કેહરી બિછુંટ કામ કાંબુટા છોરા ભુજંગ નંજની લખી મુરાર લાજહી આવી આમ કામને ત્રાઠી મૃગલી જેવા જેના નૈણ હોય. આ યુવાન વર્ગને તો ત્રાઠી મૃગલી સમજાવવું પડે. જય હો, જય હો. ગાડી ગઈરમાં એકાદા મૃગલાને હાવત જોઈ ગયો હોય અને તણક દીની લાંઘણ હોય ને પછી એને પકડવા જાય, શિકાર કરવા પોતાનું પેટ ભરવા માટે થઈ અને વાહે થાય. હરણને એમ થાય કે આમાંથી બચી જાવ તો જ જીવાય, અને હાવજને એમ થાય કે પકડી લઉં તો જ આજનું ભોજન મળે. એ બેય પોતાની રીતે પ્રયત્નો કરતા હોય ને એમાં એકાદી ઊંડી ખાઈ નળ આવે અને એ હરણ છે એ નળને ઠેકે. એ નળને ઠેકે ને બરોબર વચ્ચે આવે ને હરણ, ત્યારે હરણના આગલા બે પગ છે ને એ વાહે વયા ગયા હોય અને વાહેલા બે પગ છે એ આગળ આવી ગયા હોય. અને એ ચારેય પગનું જે આવું દ્રશ્ય થાય ને એવા જેના કુદરતી નેણ હોય ને જય હો, જય હો. એવા નેણવાળી, એટલે આમ કામને ત્રાઠી મૃગલી જેવા જેના નેણ હોય. વળુંભી કોઈ કાચની પૂતળી હોય, પાબારી એમ કહેવાય કે કોઈ હંસલી હોય. 3 દીની ભૂખી સિંહણના કડીનો જેવો લાંક હોય ને એવો જેની કડીનો લાંક હોય. દાડમની કળિયું જેવા જેના દાંત હોય. ગુલાબની પાંદડિયું જેવા જેના હોઠ હોય. 2 માછલી સામે આવી અને ઊભી રહી ગઈ હોય એવી જેની 2 આંખું હોય. પાણી પીવે અને ગળા હેઠે ઉતરતું દેખાય આવી જેની મરમાળી ગરદન હોય. હવામણ હોનાની પાટ ઉપર કોઈ હવા હાથનો હરો પાયલો જતો હોય અને જેવું રૂપક લાગતું હોય એવું જેની કમર ઉપરના ચોટલાનું દ્રશ્ય લાગતું હોય. કેળના થંભ જેવા જેના પગ હોય, હેમની શરણાઈઓ જેવા જેના હાથ હોય, હેમની દીવીમાં 5-5 દીવાની જ્યોત જગતી હોય ને એવી 2 હાથની 5-5 આંગળીઓ હોય. ઉગમણો વાવાય, આથમણી નમે, કોતરાદો વાવાય, દખણાદી નમે અને ચારેય કોયરનો વાહ ભેળો હોય અને ભૂ ભાંગીને ભૂકો થઈ જાય. આવી થોડી માટીની ઘડેલી દીકરી પણ મર્યાદાનું પૂતળું હતી. એટલે એક દોથો લોટ હાથમાં હતો એ સાધુના બ્રાહ્મણના રામપાત્રમાં આમ નાખી અને હાથ ખખેરતી હતી અને બ્રહ્મદેવતાને પ્રશ્ન કરતી હતી કે હે ગોર બાપા કઈ તૈત છે? કે બાપા જેઠ મહિનો ચાલુ થયો. એ સમય હતો ત્યારે કેલેન્ડર કે કાંઈ નહોતું. વાહ, એ તો બ્રહ્મદેવતા પોતાના પંચાંગમાં જોઈ અને જે કીએ એ તૈત કે બાપા જેઠ મહિનો ચાલુ થયો. કે હે ગોર બાપા વાવણા કેદીના થાય? લોકકવિએ કેટલું ધ્યાન રાખ્યું છે સાહેબ. વાહ, વાવણા કેદીના થાય એમ જુવાન ઉંમરની દીકરી શું કામ પૂછે? વાહ. નકર એને તો જો વાવણા થાય તો એક તો ભાત જાજુ બનાવવાનું થાય, નિંદામણ, વાવણી માટે જવાનું, આ બધુંય કામ કરવું પડે. છતાં એ દીકરી વાવણાનું પૂછે છે એટલા માટે કે એના બાપુ જઈ અને દિવાળી પછીના દીકરીના લગ્ન સમજી આવ્યા છે. વાહ, ઘરમાં એટલી સંપત્તિ નથી કે લગ્નમાં એ પૈસા વાપરી શકાય, પણ જો વાવણી સારી કરી મોસમ થઈ જાય જય હો. અને નાણાં આવી જાય તો મારા બાપને મારા હાથ પીળા કરતી વખતે કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે. એ વિચારથી દીકરી પૂછે કે હે બાપા વાવણા કેદીના થાહે? અને ગોર બાપા ટીપણું ખોલી ચારે કોઈ ગ્રહ દશા જોઈ અને એમ કહે કે બાપા ભીમ 11ના 100% વાવણા થઈ જાય. વાહ, અને મોટે ભાગે આપણે ત્યાં ભીમ 11ને દી એ વાવણી થતી. દિવસ કાયમ એની રીતે હાલતો જાય. કાયમનો આ ક્રમ છે. સવારે ગોર બાપા આવે, દીકરી પૂછે અને ગોર બાપા વયા જાય. 11 કોરી ગઈ ને એટલે દીકરીએ પૂછ્યું કે બાપા આ ભીમ 11 તો કોરી ગઈ. વાહ, કે બાપા અષાઢી બીજના તો 100% વાવણા થઈ જાય. એ અષાઢી બીજે કોરી ગઈ. ઓહો, અને અષાઢી બીજ, અષાઢ કોરો જાય ને જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ અષાઢનો એક દી એ તો અમને વહમો લાગે વેરડા. વાહ,
એ અહાડ મીંડો કોરો જાવા. ફરીને દીકરીએ પૂછ્યું, ગોરબાપા અહાડી બીજે કોરી ગઈ. અને પછી ગોરબાપા આપણા ડોશી શાસ્ત્રનો એક દુહો કહે વાહ કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ. વાહ અષાઢ સુધી પાંચમને દી ઈશાની ખોપડાની માથે જો જરા કઈ વીજળીનો હળાવો થાય તો તમે દાણા વેચી અને નાણાં કરો, રાખો બળદને બીજ. જો અષાઢ સુધી પંચમી એ ઈશાની ખૂણામાં વીજળીનો એકાદોય હળાવો થાય ને તો તમારી પાસે હોય એટલા દાણા છે એને વેચી અને નાણાં ભેગા કરી લેજો. કારણ કે એ એવું દર્શાવે છે કે હોળાની વરહ થાય એટલે ફરીને પાછા દાણા થઈ જાય. અષાઢ સુધી પાંચમે કોરી ગઈ અને શ્રાવણ ચાલુ થયો ને, જગતનો તાત, દુનિયાનો બાપ, આખી દુનિયાનું ભરણ પોષણ કરનારો ખેડૂ એ આમ નેજવા માંડી અને આભા મંડળમાં જોઈ અને ઇન્દ્ર દેવતાને મીંડો વિનંતી કરવા, હે મારા બાપ આવી જા. પણ ચારેય કોઈ જોવે ને રાંડીરાંડ બાઈના ટકા જેવું ભૂખરું વાદળ હતું. ઓહો ક્યાંય એ કઈ વાદળી દેખાતી નહોતી. અને અહીંયા ખેડૂ છે એના અંતરાત્મામાંથી અવાજ નીકળે કે અમે મેં કરીએ અને મેનાન મનમાં નહીં, કાં તો વીજળીએ વળીંગો અને કાં તો માંદો ને પડ્યો મેં. વણ હગે વણ હાગવે અને વણ નાતીલે ને વણ માવતરે અમે જીવશું, એક તુવીણ મરશું મેં. જો તું નહીં આવે ને તો અમે મરી જાહું. માંદો મેને પાડ્યો મેને માંદો પાડ્યો. ઈ દોહો ફરતી બોલો. અમે મેં કરીએ અને મેનાન મનમાં નહીં, કાં તો વીજળીએ વળીંગો વાહ કાં તો વીજળી હારે પ્રેમ ચેષ્ટા કરે છે અને બંધાઈ ગયો છે એટલે નથી આવતો, અને કાં તો માંદો પડ્યો મેં, કાં માંદો પડ્યો ને વાહ કવિ વાહ એટલે નથી આવતો. એ શ્રાવણની શરૂઆત થઈ ગઈ અને સાહેબ ક્યાંયથી વરસાદનું એક ફોરું ધરતી ઉપર નથી પડતું. ગાયે માકારા ભણિયા અને અસ્ત્રીએ તજિયા બાળ, એવો દકાળ પડ્યો. ગા અમા કરી અને માકારા મંડી કરવા. ગાયે માકારા ભણિયા અને અસ્ત્રીએ તજિયા બાળ, વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દકાળ. માએ વેચ્યા દીકરા અને બશેર બાજરીએ. વાહ બશેર બાજરી હાટું થઈ અને માં પોતાના દીકરાને વેચી નાખે ને દુકાળનું વર્ણન આવો આપણે કાળ. કર્યું એ કેટલું આમ સરળતાથી કરી દીધું. માએ દીકરા આવી વેચી નાખવા પડે એવી બેશેર પરિસ્થિતિ. બાજરામાં. બેશેર બાજરા માટે થઈ અને દીકરો વેચી નાખવો પડે આ પરિસ્થિતિ. તમામ વ્યક્તિઓ જીવ કરતા જીવાઈ વાલી છે, બધાય પોતાની જીવાઈ ગોતે. જ્યાં મળે ત્યાંથી 2 ટકનું અનાજ 2 ટકનું ભોજન એ ગોતવાના પ્રયત્નો કરે ને એવા સમયે એક ચારણ અને એક એનો 5 વર્ષની ઉંમરનો દીકરો એ ભાખોડિયા ભરતા ભરતા નીકળ્યા છે. સાહેબ દુનિયામાં એકમાત્ર જ્ઞાતિ એવી છે કે જેણે પુરુષ અને પ્રકૃતિ બેયને હરખો ન્યાય આપ્યો છે. આપણે આજની ભારતીય નારી પુરુષ સમવડી છે એવું કહીએ છીએ ને, જી પણ આ જ્ઞાતિએ તો એ સાબિત કરીને આપ્યું છે. વાહ એણે પુરુષ અને પ્રકૃતિ બેયને સરખો ન્યાય આપ્યો છે. કેમ? રાજપૂત હોય ને તો એની સામે રાજપૂતાણી હોય, કાઠી હોય તો એની સામે કાઠિયાણી હોય, ગોર હોય તો ગોરાણી હોય, શેઠ હોય તો શેઠાણી હોય, પટેલ હોય તો પટલાણી હોય, આયર હોય તો આયરાણી હોય, મેર હોય તો મેરાણી હોય. એકમાત્ર ચારણ જ્ઞાતિ એવી છે કે જેમાં પુરુષ એટલેય ચારણ અને સ્ત્રી એટલેય ચારણ. વાહ પુરુષને ચારણ લખવામાં આવે અને સ્ત્રીને ચારણ અડધો અને ય આખો ચારણ આ લખવામાં આવે. પણ એણે પુરુષ અને પ્રકૃતિ બેયને હરખો ન્યાય આપ્યો છે. એ પતિ પત્ની અને 5 વર્ષની ઉંમરનો દીકરો એ પોતાની જીવાઈ ગોતતા ગોતતા પાંખોડિયા ભરતા ભરતા જે કદાચ ઝાડવાના પાંદડા હાથમાં આવે ને તો પાંદડા ચાવતા ચાવતા પોતાની જીવાઈ ગોતતા ગોતતા નીકળ્યા છે. પણ ચારેય કોઈ એની જેવા હતા. એમાં કોકે કીધું કે પોરબંદરમાં 2 બાંધા અન્નક્ષેત્ર હાલે છે. બાંધા અન્નક્ષેત્ર એટલે એની સમય મર્યાદા નક્કી હોય કે આટલા દી. એમાં એક પોરબંદર રાજ રાણા ખીમાજી જેઠવા એનું 7 દીનું અન્નક્ષેત્ર હાલે છે. એમાં 7 દી અને 7 રાત સુધી મહેમાનને રોકવામાં આવે છે. સાહેબ આખી દુનિયામાં આ એકમાત્ર કાઠિયાવાડની ધરતી કે જ્યાં અભ્યાગતને મહેમાન કહેવામાં આવતા, વાહ વાહ બહુ ઊંચી વાત લઈ આવ્યા. જ્યાં અન્નક્ષેત્ર નહીં રહોડું કહેવામાં આવતું. વાહ વાહ દરબારનું કે મહાજનનું એ રહોડું હાલે છે. વાહ ત્યાં અન્નક્ષેત્ર ન કહેતા અને આવનારને અભ્યાગત ન કહેતા પણ એને મહેમાન કહેતા. ક્યાં વાત હે. એ ખીમાજી જેઠવાનું 7 દીનું બાંધું રહોડું હાલે
7 દિવસ અને 7 રાત એટલે 14 ટક સુધી એ તમને જમાડે. વાહ અને બીજું પોરબંદર રાજના મહાજન દ્વારા 3 દીનું એ રહોડું હાલે, એમાં 3 દિવસ અને 3 રાત એટલે 6 ટક તમને જમાડે. આ ચારણ પરિવારને એમ થયું કે જીવ 10 દી તો ઓછા થઈ જાય ને, વાહ હાલો 10 દી તો કાઢીએ, આગે આગે ગોરખ જાગે. અને એ પોરબંદર રાજમાં આવી, ખીમાજી જેઠવાના રહોડે આવી અને નામ લખાવ્યા. કારભારી બેઠા હોય અને એ તમારું નામ અને આવવાનો દિવસ એ લખે. ને પછી એક મોટું ચોગાન, એ ચોગાનમાં મહેમાનો બેઠા હોય, એનો સમય થાય એટલે એને ભોજન આપવામાં આવે. કંથ પહેલા કામિની અને સાયામ માર, અને છતાંય જો તારે મારી જ નાખવી હોય ને તો સીતા રાવણ લે ગયો ને વે દિન સંભાર. કાગબાપુનો અદ્ભુત દોહો વાહ કે અવરના અવગુણ અને ચાળણીઓ ચાળ્યા કરે, એને ઘી નાખો ઘડે તોય કોઠે બેહે ને કાગડા. કે ચાલણસી કાંટાને માલુમ થાય કે કાલ સવારે હવા પોર દી ચડે એ પહેલાં મારું પોરબંદર રાજ ખાલી કરી દેવું. એ ચિઠ્ઠી હાથમાં આવી અને એમ થયું કે આ હા હા, બીજા તો મને ન સમજ્યા પણ તું મારો ભાઈબંધ, તુંય ન સમજો. આ ફરતું આવ્યું ફૂલ એને માલમી કોઈ મળ્યો નહીં, આ મૂરખ શું જાણે મૂલ, કોક ભેદું પારખ છે ભાણના.